100 કિલોએ 160 ગ્રામના માપ પ્રમાણે 8 ગ્રામ આપણે પાવડર લીધો છે 5 લીટર લિક્વિડમાં નાખવા માટે. પાણી લેવાનું આશરે, એની અંદર તમારે પાવડર નાખી દેવાનો, એ ઇઝીલી ડાયલ્યુટ થઈ જશે, તમે જોઈ શકો છો. આ પાવડર પાણીમાં ડાયલ્યુટ થઈ ગયો છે. હવે તમારે આ જ મિશ્રણ તરત જ તમારા રેડીમેડ ડિશવોશ લિક્વિડ અથવા તો કોઈ પણ લિક્વિડ જે તમારે બનાવવું છે એમાં નાખી દેવાનું છે. જેવું થિકનરવાળું પાણી તમે તમારી પ્રોડક્ટમાં નાખશો એ હેઝી થવાનું સ્ટાર્ટ થઈ જશે અને કમસે કમ 5 થી 7 મિનિટ સુધી હલાવો. હાથથી હલાવશો તો પણ ચાલશે અને તમારી પાસે મશીન છે તો પણ ચાલશે. બસ હવે તમે તમારા લિક્વિડને મૂકી રાખો 5 થી 7 કલાક માટે. તમારું લિક્વિડ એકદમ ટ્રાન્સપરન્ટ અને જાડું થઈ જશે. તમે જોઈ શકો છો લિક્વિડ કેટલું જાડું અને ટ્રાન્સપરન્ટ બની ગયું છે. આ કોઈ પણ લિક્વિડમાં કામ કરશે.